ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। પ્રેસિડેન્સી સ્કૂલની 4 વિદ્યાર્થીઓનો સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત થયો। પ્રેસિડેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીનીઓએ સ્કૂલ દ્વારા રંગભવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલ અષ્ટમ આરંગેત્રમ સમારોહમાં ભરતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરીને આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત સુવિખ્યાત નાટ્યકાર ડોક્ટર હેમાબેન શુક્લ, મુખ્ય મહેમાન પદે કવયિત્રી અભિનેત્રી યામિનીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા। વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભરતનાટ્યમ વિષય રૂપે સમાવેશ કરવામાં આવેલ વર્ગખંડમાં જ ભરતનાટ્યમ શીખવવામાં આવે છે અને જ્યાં પ્રેક્ટિકલ વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। તાલીમની યોગ્ય અવધિ પૂર્ણ થયા ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્કૂલ દ્વારા ઔરંગેત્રમ માટે અલગ અલગ તૈયારી કરાવી પ્રસ્તુતિ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે, જેના સ્વપ્નદ્રષ્ટા ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક NM કાર્યા, ટ્રસ્ટીવર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડા તથા આચાર્યો કુમારી દીપિકા શુક્લ સતત પ્રતિવર્ષ આરંગેત્રમ ખાતે પ્રયત્નશીલ રહે છે અને આ દ્વારા 8મા સમૂહ આરંગેત્રમ કલા સાધનાની પ્રસ્તુતિ શક્ય બની હતી। આ ઉત્તમ કલા સાધના દ્વારા દીકરીઓ પોતાની તપશ્ચર્યા સિદ્ધ કરી ભવિષ્યમાં પોતે પણ અન્યોને તાલીમ આપવાનો કસબ સિદ્ધ કરીને આર્થિક રીતે પગભર થઈ શકે। પ્રેમ પરખ અને પ્રોત્સાહનના સૂત્રને મુદ્રાલેખ બનાવીને સતત વિદ્યાર્થીનીઓના હિતચિંતક રૂપે સ્કૂલના સમયપત્રકમાં સહ અભ્યાસી પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ વધારાનો સમય ફાળવવો ન પડે। અભ્યાસ માટે પણ બાળકો પૂરતા સમય ફાળવી શકે, પરિવાર સાથે યોગ્ય સમય આનંદથી વિતાવી શકે। આ તમામ દ્રષ્ટિકોણ સાથે ભરતનાટ્યમ સમયપત્રક બનાવવામાં આવ્યું। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। આજે પ્રેસિડેન્સી સ્કૂલનો 8મો આરંગેત્રમ કાર્યક્રમ સમારોહ છે, જેમાં 4 દીકરીઓ આજે પોતે દીક્ષા લઈ રહી છે ભરતનાટ્યમની। પ્રેસિડેન્સી સ્કૂલની અંદર છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિને જાળવી રખાય એવું એક ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 4 થી પછીની બધી દીકરીઓ માટે એ ફરજિયાત છે, પણ એક પણ રૂપિયો ફી લીધા વગર એની કોઈ પણ ફી લેતા નથી। હા, વાલીઓએ એનો ડ્રેસ બનાવવો પડે છે અને દર વર્ષેની પરીક્ષા પણ લેવાય છે અને જે વાલી ઈચ્છતા હોય કે એમની દીકરીની દીક્ષા લેવડાવી છે એ લોકો આ રીતે આરંગેત્રમ કરતા હોય છે। આ 8મો કાર્યક્રમ છે અને અત્યાર સુધીમાં લગભગ 38 દીકરીઓએ આ રીતની દીક્ષા ગ્રહણ કરેલી છે અને એનો અમને આનંદ છે। એક સમય છે અત્યારે મોડર્ન યુગમાં ડાન્સ, હિપહોપ ને એ બધું કરવું છે, ત્યારે શાળા દ્વારા એવું કેવું મોટિવેશન આપવામાં આવે છે કે બાળકો ભરતનાટ્યમ જેવી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ તરફ વળે? એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી બાળકો આપણી સંસ્કૃતિ જાળવી રાખે એ તો મુખ્ય હેતુ છે। અમારો એક મુદ્રાલેખ છે, સેવા દ્વારા સંસ્કૃતિ નિર્માણ। એટલે આપણી સંસ્કૃતિને જાળવી રાખે અને સાથે સાથે ઇન ફ્યુચર કદાચ કોઈ દીકરીને આર્થિક ઉપાર્જન માટે જરૂર પડે તો તે પોતે આ જો કલા શીખી હશે તો તે એના ક્લાસીસ પણ શરૂ કરી શકશે અને એ પોતે પોતાના પરિવાર માટે એક ટેકારૂપ આવકનું સાધન પણ ઊભું કરી શકશે। આ મુખ્ય હેતુ હોય છે।